હું પરેશ ધાનાણી એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા. રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન? એને ડરાવવા માટે, ધમકાવવા માટે? કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો. કાંઈ ભાઈ બેઠો જ મોજ કર. આ જ લોકો છે ને પટ્ટા મારવા વાળા, આ જ છે ને આ ખાખી વર્દીઓ લાજે મારી માવડીઓ. મારી વાડી તમે આવ્યા એટલે ઊભી રાખી, બાકી જવાનું છે. ઈ આવ્યા પેલા ક્યાં ના ઊભી રહી હતી નહીં, અહીંયા ઊભી રાખી હતી, પછી આ ગાડી આવી, ચૌથી ગાડી ઊભી રહી, પછી ઓલી ગાડી હાલતી ગાડીની રાહ આ મારવામાં હતા આમાંથી કોઈ? ભાઈ અમે હા, કોઈ બસ. નથી. અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે સતત હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અને આ બધાની વચ્ચે જ્યારે મંગળવારના રોજ અચાનક સૂર્યાસ્ત બાદ પોલીસ જ્યારે પાયલ ગોટીને પૂછપરછ માટે લઈ જવા માટે પહોંચે છે તેના ઘરે, ત્યારે કંઈક અલગ જ હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ સર્જાય છે. અચાનકથી જ પરેશ ધાનાણી છે એ રસ્તામાં આવી જાય છે અને પોલીસને પૂછે છે કે તમે શા માટે આ દીકરીને સૂર્યાસ્ત બાદ લઈ જાઓ છો. ત્યારબાદનો જે આખો વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે પાયલ ગોટીના મુદ્દે રોજે આ કેસમાં નવા વળાંક આવી રહ્યા છે. જ્યારે આજની ખાસ વાત કરવામાં આવે તો પાયલ ગોટીની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પણ તે પહોંચવાની છે, જ્યાં તેની જાંચ પડતાલ પણ થવાની છે. જે આક્ષેપો તેને કર્યા છે એ કેટલા સાચા છે તેની જે પૂછપરછ છે તેમાં પણ પોલીસે ખાસ એસઆઈટીની રચના કરી છે અને ટીમ હવે મેદાનમાં આવી ગઈ છે. સતત પાયલ ગોટીની પૂછપરછ ચાલી રહી છે અને રોજ જે નવા અપડેટ્સ છે આ કેસમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ હાલ અમરેલીમાં જોવા મળી રહ્યું છે. કૌશિક વેકરિયાના પત્રકાંડને લઈને હાલ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ પૂરજોશમાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે જ્યારે પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે જે મામલો હતો એ બોલાચાલી સુધી પહોંચ્યો હતો અને સતત જે પૂછપરછનો દોર છે એ શરૂ થઈ ચૂક્યો છે. એવામાં તસવીરો છે એ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો પાયલ ગોટીના પોલીસે માર માર્યાના આક્ષેપ બાદ એસઆઈટીની ટીમ દ્વારા હાલ તપાસ થઈ રહી છે અને એસઆઈટીની ટીમ રાત્રિના મેડિકલ અર્થે પાયલ ગોટીને લાવતા સમયે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી તેના વહારે આવ્યા હતા અને એસઆઈટી ટીમને રાત્રિના દીકરીને ધમકાવતા હોવાના પરેશ ધાનાણીના સૂર છે એ સતત ઉઠી રહ્યા હતા. મોડી રાત્રે મામલતદાર સમક્ષ નિવેદન લખાવતી પાયલ ગોટી પણ છે એ નજર આવી હતી. સવારે મેડિકલ અર્થે પોલીસ ગોટી આવવાની હોવાની પોલીસના સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે અને વકીલ આનંદ યાજ્ઞિક પણ હવે અમરેલી પહોંચી ગયા છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પાયલ ગોટીને લઈને એસઆઈટીની આવવાની શક્યતાઓ છે એ ખૂબ જ વર્તાઈ રહી છે. એવામાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં પાયલ ગોટીએ તેની વ્યથા છે એ વર્ણવી હતી અને અમરેલી મામલતદાર સમક્ષ પાયલ ગોટીએ પોલીસે કરેલા કાર્યની જે વ્યથાઓ છે એ પણ જણાવી હતી. સાયબરના પીઆઈ પરમારના કહેવાથી અર્પિતા નામની પોલીસ કર્મીએ માર માર્યો હતો તેવો આક્ષેપ પાયલ ગોટીએ કર્યો છે. જાહેરમાં ચલાવીને તપાસ કરી અને પોલીસે કરેલી કામની વ્યથાઓ છે પાયલ ગોટીએ વર્ણવી છે. મહત્વનું છે કે અમરેલીના ચકચારી બનેલા પાયલ ગોટી કેસમાં નવા વળાંક આવી રહ્યા છે. મેડિકલ માટે આવેલી ટીમને મેડિકલ કરવાની ના પાડતી પાયલ ગોટી છે એ નજર આવી હતી. મેડિકલ માટે તૈયાર ન થતી પાયલ ગોટીને પોલીસ દ્વારા સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે હવે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક છે એ હવે પાયલ ગોટીનો કેસ લડવા જઈ રહ્યા છે. તેઓ પણ અમરેલી પહોંચી ગયા છે. પત્રકાંડ પીડિત યુવતીના ઘરે જઈ ફરિયાદ પણ ટાઈપ કરવામાં આવશે અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ એસપી અમરેલીને આપશે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે એવી વાતો છે એ વહેતી થઈ છે. ત્યારે પરેશ ધાનાણીએ પાયલ ગોટીને લઈ જતી પોલીસને અટકાવીને વિઠ્ઠલપુર નિવાસ સ્થાને નિવેદન લેવા લઈ ગયેલા તે વધારાના વિડીયોઝ છે એ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પોલીસ તરફથી શું પ્રતિક્રિયા આવી છે સાંભળીએ. લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે. એ એસઆઈટીની ટીમ તરીકે
આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે. બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્યો સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા. ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે. મહત્વનું છે, આ કેસમાં રોજે નવા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે અને તમામ લોકો છે એ પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉપાડી રહ્યા છે કે શા માટે પોલીસે આવા પ્રકારની કામગીરી કરી છે. ખેર અત્યારે તો તપાસનો ધમધમાટ છે એ તેજ થઈ ચૂક્યો છે અને જે સચ્ચાઈ હશે એ આવનારા દિવસોમાં ખબર પડી જ જશે, જ્યારે શું હકીકત છે એ પણ ખબર પડી જશે. નવા અપડેટ્સ અમે અમરેલી કેસ રિગાર્ડિંગ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.